તાલુકાની આશરે 95 જેટલી આંગણવાડી બહેનોએ ધરતી બારા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત સોંપાયેલી નવી કામગીરી સામે બળકો પોકાર્યો છે। આ બહેનોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરીને સ્પષ્ટ જણાવ્યું છે કે નવી જવાબદારીઓનું પાલન કરવું તેમના માટે અશક્ય બની ગયું છે। આંગણવાડી બહેનોના જણાવ્યા અનુસાર તેઓ પહેલેથી જ બાળકોનું પોષણ, આરોગ્ય ચકાસણી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને રેકોર્ડ મેનેજમેન્ટ જેવી અનેક દૈનિક ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે। હવે નવી યોજનાના ડિજિટલ કામો ઉમેરાતા રોજિંદા કાર્ય સાથે તેનો ભાર સહન કરવો અત્યંત મુશ્કેલ બની ગયો છે। બહેનોએ ફરિયાદ કરી છે કે અનેક ગામોમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટની ભયંકર અછત હોવાથી ઓનલાઈન કામગીરી કરવી શક્ય નથી। આ સમસ્યાના કારણે આંગણવાડી બહેનોએ સર્વસંમતિથી મોબાઈલ સિમ કાર્ડ દ્વારા ઓનલાઈન રિપોર્ટિંગ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। આંગણવાડી બહેનોએ સરકારને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તેમની આ મુશ્કેલીઓને ગંભીરતાથી લેવામાં નહીં આવે અને ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી 10 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદ શહેરમાં એક મોટું આંદોલન છેડવામાં આવશે। આ આંદોલનના ભાગરૂપે આશરે 1.5 લાખ આંગણવાડી બહેનોની ભવ્ય રેલી આયોજીને મુખ્યમંત્રીને સીધી રજૂઆત કરવામાં આવશે। બહેનોએ સ્પષ્ટતા કરી છે કે આ આંદોલન કોઈ રાજકીય હેતુ માટે નથી, પરંતુ આંગણવાડી બહેનોના હિત, ન્યાય અને માન સન્માન માટેનો સંઘર્ષ છે। તેમની માંગણીઓ ન સ્વીકારાય તો આગામી દિવસોમાં ગુજરાતના આંગણવાડી કાર્યકરોનો આક્રોશ વધુ વધે તેવી સંભાવના છે। નમસ્તે। અમે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાર્યકર બહેનો બધી અમે ઓનલાઈન કામગીરી અમે પોતાના પર્સનલ ફંડમાં કરીશું નહીં અને અમે ભારતીય મજદૂર સંઘ દ્વારા અમે અમારા આઈસીડીએસ ઓફિસમાં સીડીપીઓ મેડમને આજે અમે બધા સિમ કાર્ડ જમા કરાવવા આવ્યા છે। જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કોઈ પણ કામગીરી કરીશું નહીં। માંગણી અમારી મોબાઈલ અમે અમારા પર્સનલ કામમાં મોબાઈલમાં કામ કરીએ છીએ તો અમને ફોન આપે એ લોકો પગાર જે ભાઈ કોર્ટે ચુકાદો કરેલો છે 27 મને આપેલો નથી, પગાર આપેલો નથી।